स्वामी भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेत्य कृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે ચર્ચા કરી કે જે કાંઈ જે છે આપણે કરીએ છીએ, આપણા શાસ્ત્રો જે છે, યજ્ઞયાગાદી છે, તપશ્ચર્યા જે છે, આ બધું અંતે ઈશ્વર તરફ લઈ જાય છે. આપણે જોયું કે વેદની અંદર પણ ઘણા બધા કર્મો કહેલા છે. બધા એ કર્મો કરવા જવાના નથી, પરંતુ જે લોકો એ વૈદિક કર્મો કરે છે એ કર્મના ફળરૂપે એને એનું ફળ પણ મળે છે. પણ ગઈકાલે આપણે વાત કરી એ પ્રમાણે કે ઘણા બધા લોકો કેવા હોય છે, નચિકેતા જેવા બુદ્ધિશાળી હોય છે કે ના પાડી દે છે કે મારે કંઈ ભોગ જોઈતા જ નથી. કેટલાક કેવા હોય છે કે જે અનુભવમાંથી શીખે છે કે બસ હવે આ બધું ઘણું થઈ ગયું, અને કેટલાક જે છે શીખતા પણ નથી, એને સમય લાગતો હોય છે. તો આપણા શાસ્ત્રોની અંદર દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે એનું રસ્તો બતાવ્યો છે કે તમે આ પ્રકારે કરો તો તમને આવું ફળ મળશે, તમારે જોઈ છે એવું ફળ તમે આ પ્રકારે પ્રાપ્ત કરી શકો. પરંતુ અંતે વેદનું તાત્પર્ય જે છે, વેદનું તાત્પર્ય શેમાં છે કે વેદ અંતે માણસને ઈશ્વર તરફ લઈ જાય છે. જેમ કહ્યું ને કે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે હોય કે ભાઈ આ તમારી ઈચ્છા પૂરી કરવી છે તો આવો યજ્ઞ કરો. તમારે યજ્ઞની સાથે સાથે શું કરાવે, એની સાથે સાથે એને તપશ્ચર્યા કરાવે કે જમીન ઉપર સુવાનું છે ને ઉપવાસ કરવાના છે ને બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે ને ગુસ્સો કરવાનો નથી. આવું બધું એની પાસે તપશ્ચર્યા કરાવે. એટલે અંતે માણસ જે છે એ ઈશ્વર પાસે પહોંચે. ભલે રસ્તો બહુ લાંબો થઈ જાય, વધારે પડતો, પણ છતાંય એની ગતિ જે છે ને એ તો ઈશ્વર તરફ અંતે થવાની છે. એટલે જે આપણે જોયું ગઈકાલે કે વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મ, વાસુદેવ પરા ગતિ. આ બધી ગતિઓ પણ જે છે અંતે એ ઈશ્વર તરફ જ લઈ જાય છે. અચ્છા, અને ત્યાર પછી છેલ્લે જોયું કે આ જે ભગવાન જે છે ખરેખર આ ઈશ્વરની જ બધી અભિવ્યક્તિ છે. આખું સૃષ્ટિ જે છે ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. એ જ ઈશ્વર, એ જ જીવ બને છે, એ જ ઈશ્વર જુદા જુદા પ્રાણીઓ રૂપ બને છે. અને પછી શું કરે છે, એ જે પ્રકારે હોય એ પ્રકારે એના ગુણોની સાથે જોડાઈ જાય છે અને એ ભોગ ભોગવે છે. 15મા અધ્યાયમાં પણ આવે છે કે ભગવાન જે છે એ એક તો શું છે કે આ જીવ જે છે એ એક અંશ રૂપ છે,
મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મનઃષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. જીવ જે છે એ ભગવાનનો અંશ છે, પણ ત્યાં શંકરાચાર્યજી એવું સરસ કહે છે, અંશઃ ઇવ અંશઃ. ખરેખર અંશ નથી, પણ જાણે કે અંશ છે. જાણે કેટલા માટે કે લાગે છે એવું કે આપણે ભગવાનથી જુદા હોઈએ, પણ કંઈક આપણામાં એવો ગુણ તો છે જ. એટલે કહે છે કે આમ જીવ છે, જેમ ભગવાન ચૈતન્ય છે એમ આ જીવ પણ ચૈતન્ય જ છે. તો ભગવાન સર્જન કરે છે, ઈશ્વર છે એ આખી સૃષ્ટિનું સર્જન કરે છે. માણસ સુઈ જાય તો સ્વપ્નની અંદર પોતાની સૃષ્ટિનું સર્જન કરે છે. તો સર્જન શક્તિ પણ છે. એટલે એ જાણે કે ઈશ્વરનો અંશ દેખાય, પણ જાણે કે ખરેખર તો ઈશ્વરનું જ સ્વરૂપ છે પોતે, પણ એને ખબર નથી. અજ્ઞાનને લીધે હજુ એ વ્યક્તિ સમજતી નથી. પણ છતાંય ભગવાન જે છે એ જાણે કે જીવરૂપ બની ગયા છે. અને પછી શું કરે છે ભગવાન? તો કે છે એ જે પ્રમાણે હોય એ પ્રકારે એ ગુણની અંદર એ જોડાઈ જાય છે, એ પ્રકારે. અચ્છા, અને હવે આ જે ભગવાન જે છે એ છેલ્લા શ્લોકની અંદર આપણે જોયું હતું, ભવત્યેશ સત્વેન લોકાન વૈ લોક ભાવનઃ લીલાવતારાનુરતઃ દેવ તિર્યંગ નરાદિષુ. આ ભગવાન જે છે શું કરે છે? એ પોતે જ આ લોકને ઉત્પન્ન કરે છે. એની અંદર બધા પશુ પક્ષીઓ પણ ભગવાન જ ઉત્પન્ન કરે છે. કોણ? દેવ તિર્યંગ નરાદિષુ. આ પ્રકારે ભગવાન જુદા જુદા રૂપ ધારણ કરે છે. દેવતાનું રૂપ છે તો દેવતાઓ પણ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. મનુષ્ય છે એ પણ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. પશુ પક્ષીઓ છે એ પણ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. અને જરૂર પડે ત્યારે ભગવાન પોતે સાક્ષાત એ અવતાર ધારણ કરે છે. અને હવે એની ચર્ચા જે છે એ ત્રીજા અધ્યાયની અંદર છે. જોઈએ આપણે ત્રીજો અધ્યાય. સૂત ઉવાચ જગૃહે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિઃ સંભૂતમ ષોડશ કલામ આદો લોકશિશ્રુક્ષયા. સૂતજી કહે છે કે સૌથી પહેલા ભગવાનના મનમાં ઈચ્છા થઈ. શું ઈચ્છા થઈ? જગૃહે, હું સર્જન કરું. ભગવાનને કેમ ઈચ્છા થઈ? ખરેખર ભગવાનની ઈચ્છા, સર્જન કરવાની ઈચ્છા કેમ થઈ? કે ભગવાન તો જે છે ઈચ્છા રાહિત્ય હોય, તો ભગવાનની ઈચ્છા કેમ થઈ? ભગવાન એવું કે હું એકલો છું, બહુશ્યામ પ્રજા યેતિ, હું એકલો છું, એકમાંથી અનેક બની જાવ એમ. એવો ભગવાને સંકલ્પ કર્યો, ભગવાને ઈચ્છા પ્રગટ કરી. તો ભગવાનને કેમ ઈચ્છા થાય છે? કે ભગવાનને ઈચ્છા નથી થતી સૃષ્ટિનું સર્જન કરવાની. તો જેટલા જીવો જે છે, કેમ કે આ સૃષ્ટિ અનાદિ છે, એટલે એવું નથી કે ભગવાન એક વખત નક્કી કર્યું પછી ભગવાને જીવો બનાવ્યા. આ સૃષ્ટિની શરૂઆત ક્યાં છે? તો કે અનાદિ અનંત છે. આ સૃષ્ટિ કેવી છે? અનાદિ છે. આ સૃષ્ટિની શરૂઆત ક્યારે થઈ એ કોઈ નથી ખબર. કોઈ શાસ્ત્રની અંદર આ સૃષ્ટિની શરૂઆત ક્યારે થઈ નથી થઈ. હા, એક છે. શું છે? એ જે સૃષ્ટિ જે છે ઉત્પન્ન થાય છે એની સ્થિતિ છે, પણ પાછો લય થાય છે, નાશ નથી થઈ જતો. લય અને નાશમાં ભેદ છે. લય થઈ જવો એટલે શું? બીજા અવસ્થામાં જતું રહેવું. જ્યારે પ્રલયનો સમય આવે ત્યારે શું થાય? આપણે એવું માનતા હોય કે સૃષ્ટિનો નાશ થઈ જાય છે. નહીં, સૃષ્ટિનો નાશ નથી જતો, સૃષ્ટિ બીજા અવસ્થામાં જતી રહે છે. કેમ? કેમ કે કેટલા બધા લોકોએ કેટલા કર્મો કરેલા હોય. હવે જ્યારે સૃષ્ટિનો પ્રલય થતો હોય એ સમયે જે લોકોએ કર્મ કર્યા હોય તો એના કર્મના ફળ એને ક્યારે મળે? અને જો એને ન મળે તો કર્મનો સિદ્ધાંત જે આખો ખોટો પડી જાય કે તમે કર્મ કરો ને તમને કર્મનું ફળ મળશે. એ સિદ્ધાંત જ આખો ખોટો પડી જાય. તો જ્યારે સૃષ્ટિના પ્રલય સમયે જે લોકોએ કર્મો કર્યા હોય તો એનું કર્મનું ફળ એને ક્યારે મળવાનું હતું? તો કે ક્યારે મળે? ભગવાન ફરી પાછી સૃષ્ટિની શરૂઆત કરે. ક્યારે કરે? કે જ્યારે લોકોએ કરેલા કર્મના ફળ ભોગવવાનો સમય આવે ત્યારે ભગવાન ફરી પાછી સૃષ્ટિની શરૂઆત કરે છે. અને ભગવાનને જાણે કે ઈચ્છા થાય કે ચાલો હવે સૃષ્ટિ બનાવું. પણ શેના માટે ભગવાનને ઈચ્છા થઈ સૃષ્ટિ બનાવવાની? જગૃહે, ભગવાને સર્જન કરવાની ઈચ્છા થઈ. તો ભગવાનને સર્જન કરવાની ઈચ્છા કેમ થઈ? ભગવાનની ઈચ્છા એટલા માટે થઈ
કે ઘણા બધા જીવો એ કર્મો કરેલા છે, હવે એને ભોગવવાનો સમય આવ્યો છે, માટે હવે સૃષ્ટિનું સર્જન કરવાનો સમય આવ્યો છે. અને પછી ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે અને જે જીવો એને જે પ્રકારના ભોગ ભોગવવા હોય ને એવી સૃષ્ટિ બનાવે ભગવાન. અને જે સમયે જેને ભોગવવાનો હોય એ સમયે એનો જન્મ થાય. આપણા વૈજ્ઞાનિકો પણ કહે છે કે હજારો વર્ષો પહેલા આ પૃથ્વી ઉપર ડાયનેસોરનું રાજ હતું. ભયંકર મહાકાય પ્રાણીઓ હતા. પણ તો એમાં બધા મનુષ્ય જે છે પોતાના કર્મના ફળ ભોગવી ના શકે, એટલે એ ભગવાને કંઈક એવો સમય એવું કર્યું કે જેને કારણે એ બધા જ મહાકાય પ્રાણીઓ બધા મૃત્યુ પામ્યા અને એ માણસો જે છે, મનુષ્ય જે જીવી શકે એ પ્રકારની સૃષ્ટિ થઈ. કેમ કે એને ભોગવવાનો સમય આવ્યો છે અને જેને જે ભોગ ભોગવવાનો હોય એ સમય આવે એટલે ભગવાન એ પ્રકારની સૃષ્ટિ બનાવે, એ પ્રકારનું સર્જનમાં ફેરફાર થાય, એ પ્રકારનું સંશોધન થાય. વૈજ્ઞાનિકો એ પ્રકારનું સંશોધન કરે અને એ બધા ભોગ છે ઉપલબ્ધ થાય. તો પાછા આવીએ તો ભગવાને સૃષ્ટિ સર્જન કરવાની ઈચ્છા થઈ. શું કામ ઈચ્છા થઈ ભગવાને સર્જન કર્યું? કેમ કે જીવોને એ ફળ ભોગવવાનો સમય આવ્યો છે એટલે એ ભગવાનને ઈચ્છા થઈ. સૂત ઉવાચ જગૃહે પૌરુષમ રૂપમ. ભગવાને જે છે એને શું કર્યું? પેલા એને ઈચ્છા થઈ કે હું સર્જન કરું. એટલે સર્જન કરવાની પણ એક હોય ને પ્રક્રિયા હોય ને કે બહેનોને એમ થાય કે ચાલો હું રસોઈ કરું, બપોરનો સમય થયો છે, જમવાનો સમય થાય તો રસોઈ હું કરું. રસોઈ કરે એટલે આમ થાળી કાઢીને બધું તૈયાર ન થઈ જાય, તો એને પહેલા શાક ધોવું પડે, શાક સમારવું પડે, શાક મસાલા નાખવા પડે, ગેસ ચાલુ કરવો પડે, કરવું પડે ને. એમ જાણે કે ભગવાનને આખી સૃષ્ટિ બનાવી તો આમ ફટ દઈને સૃષ્ટિ થઈ ના ગઈ. તો કે છે સૌથી પહેલા વહેલા મહત્તત્વ, અહંકાર અને 5 તન્માત્રા, આ પ્રકારે ભગવાને સૌથી પહેલા વહેલા સર્જન કર્યું. પૌરુષમ રૂપમ, અને ભગવાને વિશાળ મહાન જેને આપણે વિરાટ રૂપ કહીએ છીએ એવું ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું. વિરાટ રૂપ ધારણ કર્યું એટલે જાણે કે જેને આપણે વિરાટ રૂપ કહીએ. કેમ જાણે કે છે કે એ 16 કળાવાળું છે. આમ તો કોઈ પણ વ્યક્તિ હોય ને એના બધા ગુણ જોવામાં આવે. મેરેજ થાય ને ત્યારે પણ ગુણ સરખાવે એમ કે કેટલા ગુણ મેચ થાય છે. તો એવી રીતે ઈશ્વરની અભિવ્યક્તિ જે છે એ કયા પ્રકારે છે તો એને 16 વિભાગ કરે છે અને એને કલા આપે છે. એટલે કે જે 16 કલાવાન પુરુષ, એ પરમાત્મા જે છે એ પુરુષે 16 કલા છે. પછી તમે સાંભળ્યું હશે પૂજાને બધું થતું હોય ત્યારે બોલે ઓમ સહસ્રશીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠ દશાંગુલમ બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુરાજન્યઃ કૃતઃ ઉરુ તદસ્ય યદ્વૈશ્યઃ. એમ એ જે ભગવાનની આંખો છે, તો આંખો જે છે શું છે? સૂર્ય અને ચંદ્ર છે જે ભગવાનની આંખો છે. આંખો છે સૂર્ય સમાન છે, ભગવાનનું મન છે એ ચંદ્ર સમાન છે. અને એની અંદર બધા લોકની કલ્પના પણ કરવામાં આવે છે. જુદા જુદા લોક જે છે, ઉપરના 7 લોક ને નીચેના 7 લોક, એવી રીતે 14 લોક જે છે એની કલ્પના કરવામાં આવે છે. તો આ પ્રકારે ભગવાને સૌથી પહેલા વહેલા શું કર્યું? આવું 16 કલાવાળું વિરાટ રૂપ ધારણ કર્યું. પછી આગળ કહે છે, હવે કહે છે યસ્યાંબસી શયાનસ્ય યોગ નિંદ્રામ વિતન્વતઃ નાભિહૃદાંબુજાદાસીદ બ્રહ્મા વિશ્વસૃજામ પતિઃ. પછી એવું કહે છે કે ભગવાન જે છે એને આપણે જો તમે વિષ્ણુ ભગવાન છે ને એ શયન કરે છે જળમાં, સમુદ્રના જળમાં, ક્ષીર સાગરમાં ભગવાન સૂતા છે, બરાબર. એમ આ વિરાટ પુરુષની પણ શું કલ્પના કરે છે કે ભગવાન જે છે એ કેવા છે? તો કહે છે કે યસ્યાંબસી શયાનસ્ય, અંબસી શયાનસ્ય, એ ભગવાન જળમાં સૂતેલા છે. પણ જળમાં સૂતેલા છે એટલે શું? જે કારણરૂપી જળ છે
કે જેમાંથી પછી બધું સર્જન થવાનું છે, એવા કારણરૂપી એ સુતેલા છે, ભગવાન પોઢેલા છે. એટલે ભગવાન પણ કેવી છે એને કહે છે યોગ નિંદ્રામ. ભગવાન પોતાની યોગ નિંદ્રામાં સુતેલા છે. તમે જોજો વિષ્ણુ ભગવાનનો ફોટો હોય ને, ભગવાન સૂતા છે, કોઈ ચિંતા નથી ભગવાનને. સુતેલો માણસ હોય જેમ ચિંતા ના હોય ને, ભગવાનને પણ કોઈ ચિંતા નથી. અચ્છા, અને સૌથી પહેલા શું થયું છે તો કે છે નાભિ હૃદાંબુજા દાસિત બ્રહ્મા વિશ્વસૃજામ પતિ. સૌથી પહેલા એમના નાભિ કમળમાંથી બ્રહ્માજીનું સર્જન થયું, બ્રહ્માજી ઉત્પન્ન થયા. આગળ કહે છે યસ્યાવયવ સંસ્થાનૈઃ કલ્પિતો લોક વિસ્તરઃ તદ્વૈ ભગવતો રૂપમ વિશુદ્ધમ સત્વમૂર્તિજમ. આ જ પરમાત્માની અંદર પછી બીજા જુદા જુદા લોકની કલ્પના કરવામાં આવી છે. યસ્ય અવયવ સંસ્થાનૈઃ, એમના અવયવો જે અવયવો રહેલા છે એની અંદર જુદા જુદા લોક રહેલા છે એવી કલ્પના કરવામાં આવે છે. કલ્પિતઃ લોક વિસ્તારઃ તદ્વૈ ભગવતો રૂપમ વિશુદ્ધમ સત્વમૂર્તિજમ. એ સત્વમૂર્તિ ભગવાનનું રૂપ છે. ઓકે, હવે આગળ કહે છે જે આપણે સહસ્ત્ર શીર્ષાની વાત કરતા હતા ને એ શ્લોક અહીંયા છે. પશ્યન્ત્યદો રૂપમદભ્રચક્ષુષા સહસ્રપાદો રુભુજાનનાદ્ભુતમ સહસ્રમૂર્ધશ્રવણાક્ષિનાસિકમ સહસ્રમૌલ્યાંબરકુંડલોલ્લસત. આ ભગવાન કેવા છે તો કે ભગવાનને હજારો આંખો છે, હજારો હાથ છે, હજારો પગ છે, હજારો નાક છે, હજારો કાન છે. તો આ પ્રકારે એ ભગવાનનું વર્ણન કરે છે. હજારો ચરણ છે, હજારો ઉરુ, હજારો ભુજા, ભુજા એટલે હાથ, હજારો ભુજા છે. સહસ્રપાદ ઉરુભુજાન અદ્ભુતમ. ઉરુભુજાન, ઉરુ એટલે પેટ, અદ્ભુતમ હાથ પગ વગેરે જે છે, પાદ એટલે પગ. પછી કે છે સહસ્ર મૂર્ધ શ્રવણાદક્ષી નાસિકમ. મૂર્ધા એટલે મસ્તક, અક્ષી એટલે આંખ, નાસિકમ એટલે નાક. અને સહસ્ર મૌલ્યાંબર કુંડલોલ્લસત. અને હજારો બધા જે રૂપ દેખાય છે એમાં બધા પાછા કેવા છે, અનેક જુદા જુદા પ્રકારના મુગટ ધારણ કરેલા છે. આવું ભગવાનનું જે રૂપ જે છે એતાન્નાવતારાણામ નિધાનમ બીજમવ્યયમ યસ્યાંશેન સૃજ્યન્તે દેવતિર્યંગ નરાદયઃ. આ પ્રકારે ભગવાન જે છે એતાન નાના અવતારાણામ, આ જે ભગવાનનું જે રૂપ જે છે એ શું છે, એમાંથી જ અનેક પ્રકારના નાના એટલે જુદા જુદા પ્રકારના અનેક પ્રકારના જુદા જુદા અવતારો એમાંથી જ ઉત્પન્ન થાય છે. એ નિધાન છે, નિધાનમ બીજમ અવ્યયમ, એ ત્યાંથી જ બધા અવતારો ઉત્પન્ન થાય છે. કેવા છે? અંશાશેન સૃજ્યંતે દેવ તિર્યંગ નરાદયઃ. એમાંથી જ આ બધા દેવ, તિર્યંગ એટલે પશુ પક્ષીઓ, નરાદયઃ અને મનુષ્ય વગેરે જે છે એ બધા જ એમાંથી પશુ પક્ષી મનુષ્ય વગેરે એમના અંશમાંથી જ સર્જાય છે. એટલું જ નહીં, એ ભગવાનમાંથી જેને આપણે અવતાર કહીએ છીએ ને એ પણ એમાંથી જ અવતાર પણ એમાંથી જ આવે છે. અને હવે એ જે અવતારો જે છે, ભગવાનના જે અવતારો જે થયા છે એમાંથી જ, કેમ કે એનું કહ્યું ને કે આ નિધાન છે, આ અવતારોનું જેને કહેવાય ને કે ઘર છે, અહીંથી જ બધા અવતારો નીકળે છે. તો એ કયા કયા અવતારો છે? આમ કહીએ તો જે કાંઈ દેખાય છે બધું ભગવાનના જ અવતારો છે. બરાબર, તમે સમજી લ્યો કે જે કાંઈ છે બધું ઈશ્વર જ છે. તો આપણે જે જોઈ છે એ બધી ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, ઈશ્વરના જ બધા અવતારો છે. પણ એને આપણે ઈશ્વરના અવતારો નથી ગણતા. શું કામે નથી ગણતા? કેમ કે જે જીવોને આપણે જોઈએ છીએ ને એ જીવો ખરેખર પોતાના કર્મ અને કર્મફળ પ્રમાણે આવે છે ને જાય છે. તો ભગવાનનો અવતાર કોને કહેવાય?
કે જ્યાં ભગવાન પોતે સાક્ષાત આવે છે, કે જેને પોતાના કોઈ કર્મના ફળ રૂપે જન્મ લેવો નથી પડતો. માણસ કે પશુ પક્ષી કે દેવ એ બધાના જે કંઈ જન્મ છે ને એના પોતાના કર્મના આધારે છે. જેણે જેવા કર્મો કર્યા હોય એ પ્રકારનો જન્મ એને પ્રાપ્ત થાય. મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય એની ના નહીં, પણ મનુષ્યના કર્મફળની અંદર પણ ઘણી બધી વિવિધતા હોય છે. કોઈનો જન્મ આફ્રિકામાં થાય, કોઈનો જન્મ ઈરાકમાં થાય, કોઈનો ઇઝરાયલમાં થાય, કોઈનો બાજુમાં રહેલી જે હાજાપટ્ટી ગાજાપટ્ટી એમાં થાય. બિચારાને અત્યારે હાલત કેવી છે, એ લોકોને હાંજ પેડે ખાવાને રહેવાનું મળતું નથી. તો ગમે ત્યારે હુમલો થઈ જાય, ઉપરથી સતત યુદ્ધ ચાલુ ને ચાલુ હોય, તો ત્યાં પણ એનો જન્મ થાય છે. એને કરેલા કર્મોના ફળ રૂપે એને ત્યાં જન્મ લેવો પડે છે. અને કાંઈક પુણ્ય પાયકા હોય તો ભારત જેવા દેશમાં જન્મ થાય, એમાં થોડાક વધારે પુણ્ય હોય તો ગુજરાતમાં થાય. સાવ નિરાત. તમે આખા દેશમાં જાઓ, ખરેખર આપણા ગુજરાત જેવી નિરાત આખા દેશમાં ક્યાંય નથી. એટલે તો લોકોનું ખેંચાણ ગુજરાત તરફ છે. આખા દેશમાંથી લોકો જે છે ગુજરાતમાં લોકો આવે છે, અને આવ્યા પછી પાછા નથી જતા, કે અહીંયા જેવી શાંતિ જે છે એવી શાંતિ ક્યાંય નથી. તો આ પ્રકારે એ બધાના જન્મ જે છે એ થતા હોય છે જુદા જુદા. ભગવાનનો જે જન્મ જે છે એ કેવો છે? તો ભગવાનને પોતાના કોઈ કર્મ કે કર્મફળ છે જ નહીં, કે ભગવાનને જન્મ લેવો પડે, કે ભગવાનના કર્મો હવે ભરાણા છે, હવે એને જન્મ લેવો પડશે. કેમ કૃષ્ણ જન્મમાં ભગવાને આટલા યુદ્ધ કર્યા હતા અને આ યુદ્ધમાં આટલા લોકોને માર્યા હતા, માટે ભગવાનને નરકમાં નાખી દો. અમુક લોકો એવું માને છે કે તમારા કૃષ્ણ ભગવાન છે નરકમાં છે. ભગવાનને કોઈ કર્મ લાગુ જ નથી પડતા, ચોટતા જ નથી. કે ભગવાનને કર્મ ભોગવવા માટે જન્મ પણ નથી લેવો પડતો, છતાં પણ ભગવાન જન્મ લે છે. એટલા માટે ભગવાનને કહેવાય છે અવતાર. ગીતાજીની અંદર આવે છે, ચોથા અધ્યાયની અંદર ભગવાન કહે છે, અર્જુનને કહે છે, અર્જુન તારાને મારા કેટલાય જન્મો થઈ ગયા છે. બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાની હમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપા. અર્જુન તું નથી જાણતો, પણ મારા તારા કેટલાય જન્મો થઈ ગયા છે. ભગવાને કેટલાય જન્મો ધારણ કરેલા છે. અચ્છા, એ ભગવાનને ખબર છે, કેમ કે ભગવાન સર્વજ્ઞ છે. એટલે તો એ ભગવાન જે છે એ જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે ભગવાનનો અવતાર કહેવાય છે. કેમ અવતાર કહેવાય છે? કેમ કે ભગવાન જે જ્યારે જન્મ લે છે એ પોતાના કર્મફળ ભોગવવા માટે જન્મ નથી, એટલે ભગવાનને અવતાર કહેવામાં આવે છે. અને આ અવતાર કેવો હોય છે? કલા અવતાર, અંશાવતાર. અંશાવતાર એટલે કે ભગવાનનો અંશ, અર્થાત ભગવાનની કોઈ વિભૂતિ એમાં પ્રગટ થતી હોય, અથવા તો ભગવાન છે એ પોતાનું કોઈ કાર્ય કરવા માટે આવતા હોય અને કાર્ય પૂરું થાય એટલે ભગવાન જતા રહે, તો એ પણ ભગવાનનો અવતાર જ છે. તો એમાં જે મુખ્ય જે છે એને 24 અવતારો કહેવામાં આવે છે શાસ્ત્રમાં. ભાગવતની અંદર આમ તો અનંત હોય ભગવાનના અવતાર, કે એવું કઈ નથી કે 24 જ ગણવાના, પણ ભાગવતની અંદર 24 અવતારની ચર્ચા કરવામાં આવી છે. એમાં કહે છે કે સૌથી પહેલો ભગવાનનો અવતાર કયો? તો કહે છે સ એવ પ્રથમમ દેવ કૌમારમ સર્ગમાં સ્થિત ચચાર દુશ્ચરમ બ્રહ્મચર્યમ અખંડિતમ. સ એવ પ્રથમમ દેવ. આ પ્રથમ દેવ છે, અર્થાત પહેલો જન્મ ભગવાને જે ધારણ કર્યો એ શું છે? કૌમારમ સર્ગમાં સ્થિત. જે છે એ સર્ગની અંદર, કૌમારમ સર્ગ. એ કૌમાર સર્ગ, અનેક પ્રકારના સર્ગ હોય છે, જે કાલગણનાની અંદર અનેક પ્રકારના સર્ગ છે. એમાં કૌમાર એવો એક સર્ગ જે છે, એમાં ચચાર દુશ્ચરમ બ્રહ્મચર્યમ અખંડમ. એમાં બ્રાહ્મણ રૂપે ભગવાને જન્મ ધારણ કર્યો. કેવા બ્રાહ્મણ રૂપે? સનત કુમાર રૂપે.
અચ્છા, અને એણે શું કર્યું? અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. આ સૌથી પહેલો વહેલો અવતાર કહેવામાં આવે છે. અચ્છા, હવે કહે છે કે બીજો અવતાર કયો થયો? બીજા અવતારની ચર્ચા કરે છે. અહીંયા આ જે ભગવાનના અહીંયા અવતારની જે ચર્ચા જે છે એ પાછળથી ઘણો બધો આમાં ઘણી બધી વસ્તુઓનો પાછળ ભાગવતમાં વિસ્તાર આવશે. અત્યારે તો ટૂંકમાં કહી દે છે કે પછી ભાગવતમાં બધો વિસ્તાર આવવાનો છે. અત્યારે ટૂંકમાં કહી દીધું કે ભાઈ સનત કુમાર રૂપે આવ્યા. પછી કે છે દ્વિતીયમ તુ ભવાયાસ્ય રસાતલગતામ મહીમ ઉદ્ધરિષ્યન્નુપાદત્ત યજ્ઞેશ સૌકરમ વપુઃ. દ્વિતીયમ તુ એટલે બીજો અવતાર ભગવાનનો. એ શું છે? ભગવાનને કાર્ય કરવાનું હતું. શું કરવું હતું? તો કહે છે કે રસાતલગતામ મહીમ. મહીમ એટલે પૃથ્વી. પૃથ્વી જે છે એ રસાતળમાં જતી રહી હતી અને એ પૃથ્વીને બહાર લાવવા માટે થઈને ભગવાને એ સૌકરમ વપુઃ. સૌકરમ એટલે વરાહનું રૂપ લીધું. શેના માટે લીધું? એ પૃથ્વીને બહાર કાઢવા માટે. એટલે આ ભગવાનનો એક બીજો અવતાર થયો. અચ્છા, પછી કહે છે કે ત્રીજો અવતાર શું છે? તો કહે છે કે ત્રીજો અવતાર જે છે નારદજીને પણ ભગવાનનો અવતાર ગણવામાં આવે છે. તૃતીયમ ઋષિ સર્ગંચ દેવર્ષિત્વમુપેત્ય સહ તંત્રમ સાત્વતમાચષ્ટ નૈષ્કર્મ્યમ કર્મણામ યતઃ. કર્મ કરતા કરતા નૈષ્કર્મ્યની સિદ્ધિ કેમ પ્રાપ્ત થાય? તો પેલું રમણ મહર્ષિનો શ્લોક છે ને, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિત મહોદદૌ પતન કારણમ. આ કર્મ જે છે એ તો પતનનું કારણ છે આમ ગણો તો. કેમ કે જે માણસ કર્મની પાછળ જાય એટલે એ પછી કર્મ કરે, પછી કર્મનું ફળ ભોગવવા માટે પણ એને પાછો જન્મ લેવો પડે. એટલે આ કર્મ જે છે એ તો શું છે? એ તો માણસ માટે પતનનું કારણ કહેવામાં આવ્યું છે. પણ નારદજીએ શું કર્યું કે એ જ કર્મ જે છે એ કર્મ દ્વારા કેવી રીતે માણસ નૈષ્કર્મ્ય સુધી પહોંચી જાય એ નારદજી આવ્યું. આપણે આગળ ચર્ચા આવી ગઈ છે. શું કહ્યું કે તમે ભગવાનની ભક્તિ કરો, અર્થાત ભગવાનની ભક્તિ પણ એક કર્મ જ છે. નારદજીનો મુખ્ય ઉપદેશ શું છે કે કહ્યું હતું ને કે હું ઘરે ઘરે ભક્તિ પહોંચાડી દઈશ. તો નારદજીની ઈચ્છા એવી છે કે ઘરે ઘરે ભક્તિ પહોંચી જાય. તો એ ભક્તિ પણ શું છે? ભક્તિ પણ એક પ્રકારનું કર્મ જ છે કે જેની અંદર હું છું, ભગવાનની ભક્તિ કરનારો, ભગવાનથી જુદો એવો ભગવાનનો ભક્ત હું છું. મારાથી ભગવાન જુદા છે. તો જ્યાં હું અને ભગવાન જુદા છે અને આપણે જે કરીએ એ બધું કર્મ જ છે. માટે નારદજીએ શું કર્યું? તો કે છે નૈષ્કર્મ્યમ કર્મણામ યતઃ. એ ત્રીજો અવતાર દેવર્ષિ, અને દેવર્ષિ પણ કહેવામાં આવે છે કેમ કે દેવતાઓમાં પણ ઋષિ છે એટલે દેવર્ષિ કહેવામાં આવે છે. તો એવા દેવર્ષિ નારદજીએ લોકોને શું શીખવાડ્યું? કર્મમાંથી કેવી રીતે તમે નૈષ્કર્મ્યની પ્રાપ્તિ કરો. ખરેખર કર્મમાંથી નૈષ્કર્મ્ય મળે નહીં, પણ છતાંય કર્મ કરતા કરતા તમે જો તમે એ કર્મને ઈશ્વરને અર્પણ કરીને કરો, ભગવાનની ભક્તિ કરો, તો એ જ કર્મ તમને નૈષ્કર્મ્ય સુધી લઈ જાય છે. અને માટે એ મુખ્ય કાર્ય જે છે એ નારદજીએ પોતાને એને કર્યું ભગવાનનો અવતાર રૂપે. અચ્છા, ત્રીજો અવતાર થયો. ચોથો અવતાર કહે છે કે ચોથા અવતારની અંદર ભગવાને બે રૂપ લીધા, નર અને નારાયણ. એ કહે છે તુર્યે ધર્મ કલા સર્ગે નર નારાયણા વૃષિ ભૂત્વાત્મોપશમમ પેતમ અકરો દુશ્ચરમ તપઃ. દુશ્ચરમ તપઃ અકરોત. તપશ્ચર્યા કરવી બહુ મુશ્કેલ છે. એક દિવસ કરજો ઉપવાસ એટલે ખબર પડે કે તપશ્ચર્યા કોને કહેવાય. ખાવાનું કાંઈ નહીં હો. પછી એવું નહીં કે આજે ઉપવાસ છે એટલે ચલો હવે સવારના ફરાળી પેટીસ ખાઈએ ને બપોરે ફરાળી ખીચડી ખાઈએ, એવું નહીં. ખાલી પાણી પીને જ ઉપવાસ કરવાનો. ઉપવાસ કરો એટલે ખબર પડે કે ઉપવાસ કેમ થાય, તપશ્ચર્યા કેમ થાય છે. તપશ્ચર્યા એ બહુ અઘરી છે. તો ભગવાને જ્યારે નરનારાયણ ઋષિ રૂપે જ્યારે એમણે અવતાર લીધો ત્યારે ભગવાને બહુ વિશેષ કાર્ય કરવા કરતાં
તપશ્ચર્યા એમણે ખૂબ કરેલી નરનારાયણ રૂપે, એટલે એ જે છે અત્યંત કઠિન એણે તપ કર્યું હતું. આ પ્રકારે ચોથો અવતાર થયો. પછી કહે છે કે પાંચમો અવતાર જે છે એ છે કપિલનો કહે છે. પંચમઃ કપિલો નામ સિદ્ધેશ કાલ વિપ્લુતમ પ્રોવાચાસુર યે સાંખ્યમ તત્વગ્રામ વિનિર્ણયમ. કપિલ જે સાંખ્ય શાસ્ત્ર જે છે એમણે ઉપદેશ આપ્યો હતો. આવશે આખો કપિલના અવતારની ચર્ચા આવશે ત્યારે એમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ જે છે એ આપ્યો છે. પંચમઃ કપિલો નામ સિદ્ધેશ, સિદ્ધોના પણ ઈશ્વર એવા કપિલ, એમણે ઉપદેશ આપ્યો. અને પ્રોવાચ અસુરે સાંખ્ય, જે સાંખ્ય શાસ્ત્ર જે છે જે નષ્ટ થઈ ગયું હતું એને તત્વગામ વિનિર્ણય, એમણે ફરીથી એ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી છઠ્ઠો અવતાર કહે છે દત્તાત્રેયનો અવતાર. ષષ્ટમત્રેરપત્યત્વમ વૃત્ત પ્રાપ્તો નસૂયયા આન્વિક્ષિકીમલાકાય પ્રહલાદિભ્ય ઊચિવાન એટલે એમણે ઉપદેશ કર્યો. પ્રહલાદાભ્ય, પ્રહલાદ વગેરેને એમણે આ આત્મવિદ્યાનો ઉપદેશ કર્યો. કયા છે? છઠ્ઠા અવતારમાં. પણ કેવી રીતે થયા? ષષ્ટમ અત્રેહે અપત્યત્વમ, અપત્યત્વમ એટલે પુત્ર રૂપે. અત્રિ ઋષિ અને અનસૂયા એના પુત્ર રૂપે છઠ્ઠો અવતાર જે છે એ ભગવાન દત્તાત્રેય રૂપે ભગવાને અવતાર લીધો અને પ્રહલાદ વગેરેને એમણે ઉપદેશ આપ્યો. સાતમો અવતાર કહે છે તત સપ્તમ આકુત્યામ રુચેર યજ્ઞોભ્યજાયત સ યામાદ્યૈ સુરગણૈઃ અપાત સ્વાયં ભુવાંતરમ. તતઃ સપ્તમમ આકુત્યા રુચેહે, રુચિ નામના પ્રજાપતિ જે છે એની પત્ની જે છે આકુતિ, એમાંથી ભગવાન યજ્ઞ રૂપે પ્રગટ થયા. અર્થાત યજ્ઞ, જે યજ્ઞ નારાયણ જેને કહે છે, ભગવાન યજ્ઞ રૂપે, ભગવાન યજ્ઞ પુરુષ રૂપે ભગવાન પ્રગટ થયા અને એમણે સ્વયંભૂવ જે મન્વંતર કહેવાય છે આખો, એ મન્વંતરનું પાલન કર્યું, એમને પાલન પોષણ કર્યું. અચ્છા, આગળ કહે છે આઠમો અવતાર. અષ્ટમે મેરુ દેવ્યામ તુ નાભેર જાત ઉરુક્રમઃ દર્શયન વર્ત્મધીરાણામ સર્વાશ્રમમનસ્કૃતમ નમસ્કૃતમ. તો આઠમો અવતાર જે છે એમાં પરમહંસોને જે છે, પરમહંસોને રસ્તો બતાવનાર. તો પરમહંસોને રસ્તો બતાવવાની જરૂર નથી હોતી, પણ એ પરમહંસ કેવી રીતે બનાય, પરમહંસ અર્થાત પરમહંસ સ્વરૂપ. કેવી રીતે પરમહંસ અર્થાત જે ખરેખર તો પોતાનું સાચું સ્વરૂપ જે છે એ પોતાના સાચા સ્વરૂપમાં કેવી રીતે નિષ્ઠા પ્રાપ્ત કરવી, એ પરમહંસોની એ ગતિ છે. તો પરમહંસ એટલે જે છે એ બધા આશ્રમો જે છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. સંન્યાસમાં પણ શું છે? વિવિધિશા સંન્યાસ. અને એ વિવિધિશા સંન્યાસી જે છે કેમ વિદ્વત સંન્યાસી બને, ખરેખર તો એ જ મુખ્ય છે. એટલે એ અષ્ટમે મેરુ દેવ્યામ, જે મેરુ દેવી જે છે એમાંથી એ ઋષભદેવ રૂપે ભગવાન જે છે પ્રગટ થયા અને પરમહંસ જે કહેવાય છે, જે પરમહંસ દીક્ષા જે કહેવાય છે. શું છે પરમહંસ દીક્ષા? અર્થાત પરમહંસ જે છે અર્થાત સંન્યાસીઓ જે છે એમને કેવી રીતે જીવન જીવવું જોઈએ એમનો એમને ઉપદેશ આપ્યો. પછી આગળ કહે છે હવે નવમો અવતાર કહે છે ઋષિભિર્યાચિતો ભેજે નવમં પાર્થિવમ વપુઃ દુગ્ધે મામૌષધિર્વિપ્રાહ તેનાયમ સ ઉષત્તમઃ. હે બ્રાહ્મણો,
9મા અવતારમાં ઋષિઓએ ભગવાનને પ્રાર્થના કરેલી કે ભગવાન હવે અમે થાકી ગયા છીએ આ પાપી રાજાથી, તો ભગવાન હવે તમે આવો અને અમને બચાવો. એટલે ભગવાને જન્મ ધારણ કર્યો અને પૃથુ રૂપે રાજા, ભગવાન પોતે રાજા બને છે, પૃથુ રાજા. તો એ પૃથુ રાજા રૂપે ભગવાને જન્મ લીધો અને એમાં કેવું કર્મ કર્યું તો કહે છે કે પૃથ્વીને ગાય બનાવી અને એમાંથી બધી ઔષધિઓનું દોહન કર્યું. અનેક પ્રકારનું છે, આવશે પૃથુ રાજાની કથા આવશે ત્યારે આપણે જોઈશું વિસ્તારથી કે ત્યાં છે ભગવાન શું કરે છે, જે ગાય જે છે ગાયનું દોહન કરે છે. એટલે કે છે દુગ્ધે મામ ઔષધિ, અનેક પ્રકારની ઔષધિઓ જે છે એ બધી ઔષધિઓ, એટલે ખાલી આપણે ગાયને દૂધ વિચાર કરીએ છીએ એ પ્રકારનું નથી. ભગવાને દોહન કર્યું હોય ને તો એમાંથી તો અનેક પ્રકારની ઔષધિઓ, ખાલી દૂધ જ આવે. આપણે જોઈએ છીએ પ્રમાણે ગાય છે તો દૂધ આપે, પણ આ ગાય જે છે પૃથ્વીને ગાય બનાવી અને એમાંથી એણે દોહન કર્યું. એ અનેક પ્રકારની ઔષધિઓ પ્રાપ્ત થઈ કે જેને કારણે મનુષ્યનું જીવન જે છે એ વ્યવસ્થિત બન્યું. એની ચર્ચા પણ પાછળ આવવાની છે, આપણે જોઈશું. ત્યાર પછી ભગવાને મત્સ્ય અવતાર લીધો. કે છે જો શું કે છે, રૂપમ સજગૃહે માત્સ્યમ ચક્ષુષોદધિક સંપ્લવે નાવ્યારોપ્ય મહિમય્યમ આપદ્વૈવસ્વતમ મનુમ. મત્સ્ય અવતારની ચર્ચા આવશે કે ભગવાને મત્સ્ય અવતાર લીધો, જેમાં સત્યવ્રત રાજા જે છે, એટલે પ્રલયનો સમય આવી ગયો હતો અને પેલો સત્યવ્રત રાજા છે નદીમાં ઊભા ઊભા તર્પણ કરતો હોય છે ને હાથમાં પાણી લે છે તો નાનકડી માછલી આવી ગઈ. એટલે એને એમ થયું કે એ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવા માટે નદીમાં ઊભો હતો ને હાથમાં રોજ આ કરતો હોય રાજા, એટલે એને આમ હાથમાં પાણી લીધું સૂર્યનારાયણને અર્ઘ્ય આપવા માટે, આમ મૂકવા ગયો તો પેલા જોયું તો અંદર માછલી હતી નાનકડી. એટલે મૂકવા જાય છે તો પેલું કે માછલી કહે છે કે રાજા તું મને મૂકી નહીં દેતો નદી જળમાં, કેમ કે મોટી માછલીઓ મને ખાઈ જાય છે, તું તો રાજા છો. તો કે હા હું તો રાજા છું, તો તું તો બધાને જગ્યા આપી શક, તો મને એવી જગ્યા આપ કે જ્યાં મને કોઈ મારે નહીં. એટલે રાજાએ કમંડળમાં રાખી. કમંડળમાં થોડુંક હજુ તો રાજા કે ત્યાં તો કમંડળમાં મોટી બધી થઈ ગઈ માછલી. રાજા મને આ કમંડળ નાનું પડે છે, તું તો બધાને જગ્યા આપે છે ને, તું તો રાજા છો, તું બધાને જમીન જગ્યાને આપે છે, તો મને આપે. તો હા કે આપું, મારી પાસે ઘણી જગ્યા છે. રાજા રાજ્યમાં લઈ જાય છે અને એક નાનકડું પેલું હોય વાસણ એમાં રાખે છે. હજુ તો રાજા માછલીને મૂકીને આમ આઘો જાય છે ત્યાં તો વાસણ જેવી માછલી થઈ ગઈ. રાજા મને આ વાસણ એ નાનું પડે છે, એટલે તળાવમાં નાખે છે તો મોટી થઈ ગઈ. પછી રાજાને ખબર પડે છે કે આ જે માછલી જે છે એ હું એને માછલી માનું છું, પણ આ માછલી નથી, કોઈ સાક્ષાત ભગવાન છે. પછી એની સ્તુતિ કરે છે કે મને ક્ષમા કરો, જગ્યા આપનાર તો ખરેખર તો તમે છો. એ સ્તુતિ કરે છે ને ત્યાર પછી એ રાજા એને પ્રશ્ન પૂછે છે કે મારા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપો. તો કહે છે કે અત્યારે હું નહીં આપું તારા પ્રશ્નનો જવાબ, હવે પ્રલયનો સમય આવી ગયો છે, તું બધા જીવોને ભેગા કર અને હોળી આવશે, એ હોળીમાં તું બધાને બેસાડી દેજે. અને પછી પ્રલય થશે અને એ વખતે પ્રલયમાં બધું ચારે બાજુ જળ થઈ જશે, પૃથ્વી જે આખી જળમાં ડૂબી જશે. એ વખતે હું માછલીનું રૂપ લઈને આવીશ, મોટી માછલી બનીને આવીશ. ત્યારે તું મારા શિંગડા સાથે એ હોળીનું દોરડું બાંધી દેજે ને પછી હું તારા પ્રશ્નનો જવાબ આપીશ. સપ્તર્ષિઓને પણ તું બેસાડી દેજે ને બધું આવશે વિસ્તારથી, આપણે જોઈશું ત્યારે મત્સ્ય અવતારની અંદર. બહુ સરસ કથા છે, મજા આવે સાંભળવાની. ભગવાનની અવતારની કથા પણ મજા આવે સાંભળવાની. તો એવી મત્સ્ય અવતારની કથા છે. તો ભગવાને એક વખત માછલીનું રૂપ લીધું અને જે પેલો સત્યવ્રત રાજા હતો એને બીજા જન્મની અંદર એને મનુ બનાવવાનો હતો અને એ અહીંયા કહે છે વૈવસ્વત મનુ જે છે એની શરૂઆત થવાની હતી. એટલે ભગવાને મત્સ્ય રૂપ ધારણ કરેલું. ત્યાર પછી એક વખત ભગવાને કુર્મ રૂપ ધારણ કરેલું. એ કહે છે અહીંયા ભગવાનનો 11મો અવતાર કહે છે
સુરાસુરાણામુદધિમ મથનતામ મંદરાચલમ દધ્રે કમઠ રૂપેણ પૃષ્ઠ એકાદશે વિભુ. એકાદશે 11મો અવતાર કહે છે. વિભુ એ પરમાત્મા, એને વિભુ કહે છે. એ પરમાત્માએ 11મો અવતાર લીધો. ક્યારે લીધો? સુરાસુરાણામ ઉદધિમ મથનતામ. ઉદધિ એટલે સાગર, મથનતામ એટલે એનું મંથન કરવાનું હતું. પણ કોણ હતું ત્યાં? સુરાસુરાણામ, સુર અને અસુર, દેવો અને દાનવો એ ભેગા થઈ અને એ મંથન કરવા નીકળ્યા હતા. શેનું મંથન? સમુદ્રનું મંથન કરવાનું હતું. હવે સમુદ્રનું મંથન કરવાનું હતું તો આવડો મોટો સમુદ્રનું મંથન કરવાનું હોય તો એને મંથન માટે રવૈયો તો જોઈએ ને. રવૈયો બનાવ્યો મંદરાચળ પર્વતને. હવે મંદરાચળ પર્વત જે છે સમુદ્રમાં નાખે તો નીચે તો એટલો વજનદાર હોય એ તો અંદર ખૂંચી જાય. એટલે ભગવાને કુર્મનું રૂપ લીધું, વિશાળ કુર્મ, અને એની ઉપર મંદરાચળ પર્વત રાખ્યો કે જેથી અંદર ખૂંચી ના જાય. અને પછી એનું મંથન કર્યું. એની બહુ સરસ કથા છે, આપણે જોઈશું. એ ભગવાને આ પ્રકારે કુર્મનું રૂપ લઈ અને દેવો અને દાનવોને મંથન કરવા માટે મદદરૂપ થયા અને અંતે એમાંથી અમૃત નીકળે છે. એની ચર્ચા આના પછીમાં આવે છે શ્લોકમાં. શું કહે છે જો? 12મો અવતાર કહે છે ધાન્વંતરમ દ્વાદશમમ ત્રયોદશમમેવ ચ અપાયયત સુરાનન્યાન મોહિન્યા મોહયન સ્ત્રિયા. જ્યારે ભગવાને કુર્મ અવતાર લીધો, દેવો અને દાનવોએ મંથન કર્યું, પછી એમાંથી તો બધા અનેક પ્રકારના રત્નો નીકળે છે. એમાંથી સૌથી છેલ્લે અમૃત નીકળે છે. અમૃત નીકળે છે એટલે કેવી રીતે અમૃત નીકળે છે? તો સાક્ષાત ભગવાન જે છે એ ધન્વંતરીનું રૂપ લઈ અને હાથમાં અમૃતનો કળશ લઈને બહાર આવે છે. એટલે જે અમૃતનો કળશ લઈને જ્યારે ભગવાન બહાર આવે છે એ અવતાર જે છે ભગવાનનો ધન્વંતરી અવતાર પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં, ધન્વંતરીનો અવતાર થયો, અમૃતનો કળશ આવ્યો એટલે પેલા બધા અસુરો તો જે છે એ તો ખુશ થઈ ગયા કે હા અમૃત આવ્યું, અમૃત આવ્યું. એટલે તો ભગવાનના હાથમાંથી એ ચટીને ભાગી ગયા કે અમે જલ્દી પી લઈ અમૃત. દેવતાઓ તો જોતા જ રહી ગયા. દેવતાઓએ ભગવાનને કહ્યું કે ભગવાન આ અમૃત તો અમારા માટે ખાસ હતું અને આ તો અસુરો લઈને લઈ ગયા ને અસુરો જો અમૃત પી જશે તો અમે ખલાસ થઈ જશું ને આ સૃષ્ટિમાં અરાજકતા થઈ જશે, આ સૃષ્ટિની અંદર અધર્મ વધી જશે. કેમ કે અસુરો જે અધર્મ બહુ કરતા હોય. ભગવાન કે તમે ચિંતા ના કરો, હું વ્યવસ્થા કરું છું. એટલે ભગવાને મોહિનીનું રૂપ લીધું. દેવો ને દાનો બધા લેવા માટે દોડાદોડી થઈને થયું એટલે પછી ભગવાને મોહિનીનું રૂપ લેવું અને એવું સરસ રૂપ લીધું કે અસુરો જે છે એ ભૂલી ગયા કે આપણે અમૃત પીવાનું છે, કે આમાં કઈ ચાલબાજી પણ ભગવાન કરી શકે છે, એ ભૂલી ગયા. અને મોહિનીએ એના અસુરોની સામે મલકાઈને કીધું કે હું બધાને આપીશ, ચલો બધા બેસી જાઓ, તમારે ઝઘડો નહીં કરવાનો. કોઈ સારી વસ્તુ મળી હોય તો ઝઘડો ના કરાય, બધાનો અધિકાર છે આની અંદર, ચલો બધા લાઇનસર બેસી જાઓ, હું બધાને આપીશ. એટલે અસુરો તો એનાથી એટલા મોહિત થઈ ગયા હતા કે બધા એક બાજુ દેવો ને એક બાજુ અસુરો એ બધા લાઇનસર બેસી ગયા. એ 13મો અવતાર જે છે મોહિન્યા મોહયન સ્ત્રિયા, એ મોહિની રૂપ, સ્ત્રી રૂપ લઈને ભગવાન આવ્યા અને અસુરોને મોહિત કરી દીધા. અને પછી શું કર્યું? એમણે દેવતાઓને અમૃત પીવડાવ્યું. પરંતુ રાહુ અને કેતુ આપણે કહીએ છીએ, એક અસુર હતો, એને ખબર પડી ગઈ કે આમાં કંઈક ગડબડ છે એટલે એ વચ્ચે ઘૂસી જાય છે અને અમૃત પી લે છે. ભગવાનને ખબર પડી જાય છે. ભગવાન સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખે છે. એ આજે રાહુ ને કેતુ રૂપે બધાને નડે છે. જે ગ્રહ છે ને આજે રાહુ અને કેતુ એ આજે બધાને નડે છે. એ રાહુ એટલે કોઈ, જેમ આપણે એમ કહીએ ને કે ભાઈ ચંદ્ર, સૂર્ય, મંગળ, તો એ બધાના તમે જુઓ ક્યારે તમે નવગ્રહના મંદિરમાં તમે જાઓ ને તો નવગ્રહના મંદિર બધા જુદા જુદા આ બધા ગ્રહોની મૂર્તિઓ હોય. એની ખૂબી છે કે એક ગ્રહના મોટા સામસામા મળે નહીં. આ તમે જો, તમે ક્યારેય માર્ક કરજો
કે નવગ્રહનું મંદિર હોય ને એમાં નવગ્રહની મૂર્તિનું સ્થાપન હોય, પણ એકેય ગ્રહ જે એકબીજાની સામું ના જુએ, બધાની દ્રષ્ટિ જે છે જુદી જુદી હોય. જોજો ક્યારે જાવ તો. અચ્છા, પણ રાહુ અને કેતુ જે છે એની મૂર્તિ કેવી હોય તો કે રાહો શિરવત. રાહુ કહેવાય ખરો ગ્રહ, પણ રાહુ કેવું છે? ખાલી માથું જ છે. કેતુ જે શું છે? ખાલી ધડ જ છે. તો રાહુને ધડ નથી ને કેતુને માથું નથી. તો આ પ્રકારે ભગવાને શું કર્યું? દેવતાઓનું રક્ષણ કર્યું. પણ કેવી રીતે રક્ષણ કર્યું? મોહિનીનું રૂપ ધારણ કરીને રક્ષણ કર્યું. આ પણ ચર્ચા પાછળ આવશે ત્યારે વિસ્તારથી જોઈશું. તો આ પ્રકારે 17 અવતારો થયા. પછી કે છે નહીં, આ પ્રકારે 12મો અને 13મો અવતાર થયા. ત્યાર પછી હવે 14મો અવતાર કે છે ચતુર્દશમ નારસિંહમ બિભ્રત દૈત્યેન્દ્ર મૂર્તિજમ દદાર કર જૈર્વક્ષસી એરકામ કટકૃત યથા. ચતુર્દશમ એટલે 14મો નારસિંહ, ભગવાને નરસિંહનું રૂપ લીધું. આમ તમે જુઓ તો ભગવાન જે જુદા જુદા રૂપ લીધા છે એના પણ કંઈક કારણો હોય છે. એમાં ભગવાને નરસિંહનું રૂપ લીધું તો એનું કારણ શું હતું? તો કે કારણ પેલો પ્રહલાદનો પિતા હિરણ્યકશ્યપ જે હતો એણે એવું વરદાન માંગી લીધું તપશ્ચર્યા કરીને કે હું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ન મરું, બારે ન મરું, ને મનુષ્યથી ન મરું, દેવતાથી ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું. પેલા તો એને ભગવાન તપશ્ચર્યા કરીને ભગવાન પસંદ હતા કે માંગ માંગ, તો કે ભગવાન મને એવું વરદાન આપી દે કે હું કોઈ દી મરું જ નહીં. ભગવાન કે એવું વરદાન ન દેવાય, આમ તો તું અમર જ છો, તને ખબર નથી, પણ એવું વરદાન ના દેવાય કે કોઈ દી તું મર નહીં. સારું, એ સિવાય બીજું કોઈ પણ માંગી લે. એટલે એને આવું વરદાન માંગ્યું. તો હવે ભગવાને તો તથાસ્તુ કહી દીધું. પછી ભગવાન એને મારવા માટે, કારણ કે હવે એને એમ થઈ ગયું કે મને કોઈ મારી નહીં શકે. ભગવાનને ખબર જ હોય કે હું વરદાન આપું છું, તથાસ્તુ તો ભગવાને કહી દીધું, પણ ભગવાનને ખબર છે કે આને કેમ મારવાનો છે. એટલે ભગવાને એને મારવા માટે વિશેષ રૂપ ધારણ કરેલું, નરસિંહ રૂપ. માથું સિંહનું અને શરીર નરનું. એ પ્રકારે નરસિંહ રૂપ લીધું. અને શું કે છે અહીંયા? ચતુર્દશમ નારસિંહમ બિભ્રેત દૈત્યેન્દ્ર મૂર્તિજમ. એ દૈત્યોનો રાજા હતો, બહુ શક્તિશાળી બની ગયો હતો. અને એને તો કહી દીધું, પછી આવશે ચર્ચામાં, કે તમારે ભગવાનનું નામ લેવાની કોઈ જરૂરિયાત નથી, યજ્ઞ યાગાદી કરવાની જરૂર નથી, બધા મારું નામ લ્યો ને મારી પૂજા કરો, કેમ કે હું જ અમર થઈ ગયો છું. હવે મને કોઈ મારી શકે એમ છે જ નહીં, માટે હું જ ભગવાન છું. એટલે બધા મારા યજ્ઞ કરો, મારી પૂજા કરો. એ દૈત્યેન્દ્રિય, દૈત્યોનો રાજા હતો. દદાર કરજૈર વક્ષસી. ભગવાને કરજ, હાથની નખ, કરજ હાથમાંથી જન્મેલા નખ જે છે એ નખથી ભગવાને નખ વધાર્યા અને નખથી એની છાતી ચીરી નાખી. ભગવાન એને બરાબર યાદ કરાવે છે. સંધ્યાના સમયે ભગવાન એને ઉંબરા વચ્ચે લઈ જાય છે અને બધું યાદ કરાવે છે કે તે જે વરદાન માંગ્યું તું એ પ્રમાણે જ છે. જો તું અત્યારે અંદર નથી ને બહાર નથી, ઉંબરા ઉપર છો. હું માણસ નથી અને દેવ પણ નથી અને પ્રાણી પણ નથી. આ મારા હાથના નખ છે, એ શસ્ત્ર નથી ને અસ્ત્ર પણ નથી. અત્યારે દિવસે નથી ને રાત પણ નથી. સંધ્યાના સમયે ઉંબરા વચ્ચે ભગવાને નરસિંહ રૂપ ધારણ કરી અને એને નખેથી એની છાતી ચીરી નાખી અને એને મૃત્યુ, એનું મોત થઈ ગયું. તો ભગવાન આ પ્રકારે એક વખત નરસિંહ રૂપ ધારણ કરેલું, જે છે એનો 14મો અવતાર છે. 15મો અવતાર કહે છે કે વામન અવતાર છે. પંચદશમ વામનકમ કૃત્વા ગાધધ્વરમ બલેહ પદત્રયમ યાચમાનઃ પ્રત્યાદિત્સુત ત્રિવિષ્ટપમ. બલિરાજા જે છે એનો પણ પાછળ વિસ્તાર આવવાનો છે. બલિરાજા હતો, એણે પણ બધું, એ પણ અસુર હતો અને એણે પણ બધા ઉપર કબજો કરી લીધો હતો, સ્વર્ગાદી લોક ઉપર. પછી દેવ તો ભગવાનને તો એણે, એટલે ભગવાન છે શું કર્યું, એમ ત્રણેય લોક ઉપર એનો વિજય થઈ ગયો. દેવતાઓ ગયા કે ભગવાન અમે તો હવે રખડતા થઈ ગયા છીએ, અમારી ક્યાંય રહેવાની જગ્યા નથી રહી. આ ત્રણેય લોક ઉપર બલિરાજાનું રાજ્ય થઈ ગયું છે.
કંઈક કરો ભગવાન, અમારી પર દયા કરો, અમને અમારું સ્વર્ગ પાછું અપાવો. પછી ભગવાન વામન રૂપ લઈને જાય છે એની પાસે. બલિરાજાને કહે છે કે બલિરાજા આમ ધાર્મિક હતો, એવું નહોતો કે અસુર બધાને મારી નાખનારો જ હતો, ધાર્મિક હતો. એટલે એ જ્યારે વામનને જુએ છે અને એ કંઈક યજ્ઞ યાગાદી કંઈ ચાલતું હશે, શુક્રાચાર્ય જેમને કરાવતા હતા યજ્ઞ વગેરે, એટલે વામન અવતાર લઈને જ્યારે ભગવાન આવે છે, એવું સુંદર નાનકડા બ્રહ્મચારીનું રૂપ લીધું કે બલિરાજાને જોઈને જ કહે છે કે તમે માંગો માંગો, તમારે શું જોઈએ? તમે મારે યજ્ઞમાં આવ્યા છો, મારે ત્યાં પધાર્યા છો, તમે માંગો એ હું તમને આપું. એટલે ભગવાન કહે છે કે ભાઈ આ દુનિયાની અંદર કાંઈ શાશ્વત છે નહીં, બધું નાશવાન છે, મારે કાંઈ જોતું નથી, મને ખાલી 3 પગલા પૃથ્વી આપી દેતું. અરે કે તમે માંગતા ભૂલો છો, હું તો બલી રાજા છું, તમે શું કામ આવું માંગો છો, આટલું જ શું કામ માંગો છો? તો કે ના ના, મારા માટે આટલું ઘણું છે. અને પછી બલિરાજા જે છે એ તો કે ભલે માંગી લ્યો. તો કે એમ નહીં, તું સંકલ્પ કર, પછી ફરી જાતો? તો કે ના, ન ફરું. તો કે ના, સંકલ્પ કર. એ સંકલ્પ કરવા જાય છે પેલી અંજલિ લઈને. એના ગુરુ શુક્રાચાર્ય જે છે અંદર બેસી જાય છે કે અંદરથી પાણી નીકળે તો સંકલ્પ થાય ને. એટલે ભગવાન અંદર સળી નાખીને શુક્રાચાર્ય જેની આંખ ફોડી નાખે છે કે હવે તમે અહીંથી આગા જાઓ, નહીં તો બીજી આંખે ફોડી નાખીશ. શુક્રાચાર્ય જે આગા જતા રહે છે અને બલિરાજા છે સંકલ્પ કરે છે 3 પગલા પૃથ્વીનો, અને પછી વામન જે છે વિરાટ બની જાય છે અને 2 પગલામાં બધું જ લઈ લે છે. પહેલા પગલામાં પૃથ્વી, બીજા પગલામાં સ્વર્ગાદી લોક, અર્થાત આ લોકના ભોગ અને પરલોકના ભોગ. આ લોકના ભોગ માટે કરેલા કર્મો, પરલોકના ભોગ માટે કરેલા કર્મો, એ બધા ઉપર ભગવાને પગ મૂકી દીધો. અને પછી કહે છે કે હવે બોલ, 3જું પગલું ક્યાં મૂકવું મારે? હવે ક્યાંય જગ્યા છે નહીં. આ 2 પગલામાં તો મેં તારું જેટલું હતું બધું લઈ લીધું. પછી છેલ્લે કહે છે કે તમે મારા મસ્તક ઉપર, મસ્તક અહંકારનું પ્રતીક છે, તમે મારા મસ્તક ઉપર પગ મૂકો. તમારે 3 મેં વચન આપ્યું છે, હું વચનમાંથી ફરીશ નહીં. 3જો પગ છે જે ભગવાન એને મસ્તક ઉપર મૂકે છે અને બલિરાજા પાતાળમાં જતો રહે છે. પછી તો આ તો ભગવાન છે ને, ભગવાન એની પાસેથી કંઈક લીધું એટલે હવે ભગવાન કહે છે બલિરાજાને કે ભાઈ માંગી લે હવે તું મારી પાસેથી કંઈક, મેં તારી પાસેથી લીધું, હવે તું માંગી લે, તે મને આપ્યું છે અને તે તારા વચનનું પાલન કર્યું છે, માટે તારી ઈચ્છા હોય તું માંગી લે. ભગવાન તમે મારી રક્ષા કરવા માટે દરવાન બનીને આવી જાઓ. બહુ વિસ્તાર લાંબી વાર્તા છે હજુ. પછી લક્ષ્મીજી આવે છે ને છોડાવે છે ને બધું, મજા આવશે વાર્તામાં, ત્યારે જોઈશું આપણે કથામાં. તો એ વખત ભગવાને પંચદશમ વામનકમ કૃત્વા ગાધધ્વરમ બલેહે પાદત્રય યાચમાન, 3 પગલા એને માંગી પૃથ્વી અને બધું જ એનું લઈ લીધું. આ પ્રકારે ભગવાને દેવતાઓને પાછું સ્વર્ગ અપાવ્યું અને ભગવાનનો આ વામન અવતાર થયો. ત્યાર પછી 16મો અવતાર જે છે પરશુરામનો કહે છે, અવતારે ષોડશમે પશ્યન બ્રહ્મદ્રુહો નૃપાન ત્રિસપ્ત કૃત્વ કુપિતઃ નિક્ષત્રામ કરોન્મહીમ. અવતારે ષોડશમે, 16મા અવતારે ભગવાને શું કહ્યું? એ વખતે ક્ષત્રિયો જે છે એ અધર્મી થઈ ગયા હતા. ક્ષત્રિયો જે ધર્મનું પાલન નહોતા કરતા. ક્ષત્રિય જે છે એને ધર્મનું પાલન કરવું અને કરાવવું, એને બદલે ક્ષત્રિયો પોતે જ અધર્મી બની ગયા. અને એટલા માટે ભગવાને એ ક્ષત્રિયોનો નાશ કરવા માટે ભગવાને પરશુરામનો અવતાર લીધો બ્રાહ્મણ રૂપે. તો એક બ્રાહ્મણ રૂપે ભગવાને પરશુરામનો અવતાર લીધો અને ત્રિસપ્ત કૃત્વા કુપિતઃ નક્ષત્રામ, ત્રિસપ્ત 7 3 વખત, ત્રિસપ્ત એટલે 7 3 વખત, એટલે 7 તેરી 21, 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી. કોઈની તાકાત નહોતી કે ઊભો થઈને બોલી શકે કે હું ક્ષત્રિય છું. અને પરશુરામની જે ફરસી હતી એ આમ ફરતી જાય ને માથા વાટતી જાય. રામાયણની અંદર પણ ચર્ચા આવે છે પરશુરામની. કૃષ્ણાવતારમાં પણ ભગવાન પરશુરામ હતા. તો એ પરશુરામ જે છે એ ભગવાનનો જ અવતાર હતા અને જેમણે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી.
આમ તો બ્રાહ્મણ તરીકે હાથમાં શસ્ત્ર ન ઉપાડે, પણ જો બ્રાહ્મણ જે છે જુએ કે ક્ષત્રિયો ધર્મનું પાલન નથી કરતા, એ બ્રાહ્મણ પણ હાથમાં શસ્ત્ર લઈ લે, એ ભગવાને બતાવ્યું. અને ભગવાને એ પરશુરામનો અવતાર ધારણ કર્યો. ત્યાર પછી એક જોઈ લઈએ, આ 16મો અવતાર થયો. 17મો અવતાર કહે છે તત સપ્તદશે જાતઃ સત્યવત્યામ પરાશરાત ચક્રે વેદતરો શાખા દ્રષ્ટ્વા પુંસલ્પમેધસઃ. સમય પસાર થતો ગયો, સમય એવો આવ્યો કે લોકો જે છે ને અલ્પ બુદ્ધિવાળા થવા માંડ્યા. લોકોની યાદ શક્તિ જે છે ઓછી થવા માંડી, અલ્પ બુદ્ધિવાળા થવા માંડ્યા. એટલે પેલા એવો નિયમ હતો કે બધા લોકો વેદનો અભ્યાસ કરતા, પણ પછી સમય એવો આવવા માંડ્યો કે વેદ આખો ભણી શકાય એવું ન રહ્યું. એટલે વેદ વ્યાસજી આવ્યા કે જેમણે શું કર્યું, વેદના 4 વિભાગ કરી દીધા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. અને જુદા જુદા વિસ્તાર પ્રમાણે જુદા જુદા વેદ આપી દીધા કે તમારે આ વેદનો અભ્યાસ કરો, તમારે આ વેદનો અભ્યાસ કરો. આપણે ગુજરાતમાં શુક્લ યજુર્વેદ છે, સાઉથમાં કૃષ્ણ યજુર્વેદ છે. તો જુદા જુદા વિસ્તારોની અંદર જુદા જુદા એ વેદ આપ્યા કે તમે એકનો તો કરો મિનિમમ. હવે આ તો એ નથી રહ્યું, આ તો હવે અલ્પમેધસ, ધીમે 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 એ ગાડી નીચે ઉતરતી જ જાય છે. આજે તો એક વેદનો પણ અભ્યાસ લોકો નથી કરી શકતા. લોકો જે છે આજકાલ તો એવું થઈ ગયું છે કે ભાઈ જલ્દી તમે કર્મકાંડ શીખી જાઓ, જલ્દી જલ્દી કર્મકાંડ કરવા માંડો એટલે પૈસાની આવક થઈ જાય. એ બહુ ખોટી વસ્તુ છે. છતાંય પરિસ્થિતિ પ્રમાણે આજના બ્રાહ્મણો એ આવું વધારે કરતા જોવા મળે છે. તો વેદ ભણતા જ નથી, વેદના મંત્રો યાદ નથી હોતા. વેદના મંત્રોની અંદર અનેક પ્રકારની ભૂલો થતી હોય છે. તો એ અલ્પમેધસઃ, ધીમે ધીમે છે લોકોની બુદ્ધિ જે છે, અમુક લોકો કહી દઉં કે ભાઈ અમે વેદ ભણતા જ નથી, કે એ તો વેદ તો બ્રાહ્મણો ભણે, કે અમારે ક્યાં ભણવાના છે. બ્રાહ્મણો તો એમાંથી પાછો વિભાગ પડી ગયો, ભાઈ જેને કર્મકાંડ કરવું હોય વેદ ભણે, અમારે ક્યાં ભણવાની જરૂરિયાત છે. પહેલા તો એવું હતું કે બધાએ વેદ ભણવાનો હોય. ત્રૈવર્ણ્યમ, જેને યજ્ઞોપવિત હોય એ ત્રણેય વર્ણ જે છે એને વેદ ભણવાનો અધિકાર છે ને એને ભણવાનો હોય. પણ ધીમે ધીમે અમુક લોકોએ કહી દીધું ભાઈ અમારે કઈ વેદ ભણવાની જરૂરિયાત જ નથી, એટલે એ લોકોએ બંધ કરી દીધું કે બ્રાહ્મણો વેદ ભણે. જનોય પહેરવાનું હતું કે ના ના અમારે જનોય અમારે ક્યાં પહેરવાની છે, બ્રાહ્મણો જનોય પહેરે. એવું નથી, બધાને જનોયનો અધિકાર છે, યજ્ઞોપવિતનો બધાને અધિકાર છે. એમ સમય આવતો જાય એમ ધીમે ધીમે શું થાય છે, બધા વસ્તુનો રહાસ થતો જાય છે. એમ વેદવ્યાસજીએ એ સમયે પણ જોયું કે અત્યારે પણ થોડોક તો રહાસ થઈ ગયો છે, લોકોમાં અલ્પ બુદ્ધિવાળા તો થઈ ગયા છે, અલ્પમેધસઃ. એટલે એમણે વેદના 4 વિભાગ કર્યા. એ વેદવ્યાસજી જે છે તત સપ્તદશે જાતઃ સત્યવત્યામ પરાશરાત, સત્યવતી અને પરાશરના પુત્ર રૂપે ભગવાન જે છે એ વેદવ્યાસ રૂપે આવ્યા. ચક્રે વેદતરો શાખા, એમણે વેદની શાખાઓ અલગ અલગ, એટલે 4 શાખાઓ જે છે અર્થાત 4 વેદ જે એને આપણને અલગ રૂપે આવ્યા. દ્રષ્ટ્વા પુંસઃ અલ્પમેધસઃ, એમણે જોયું કે લોકો જે છે હવે અલ્પ બુદ્ધિવાળા થતા જાય છે. આ પ્રકારે 17 જે છે ભગવાનના 17 અવતાર થયા. બાકી હજુ બીજા છે, થોડીક અવતારની ચર્ચા છે, બાકીનું આપણે આવતીકાલે જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.